કાલનું કામ પતાવીને ઘરે આવીને માણકીને કદી દીધી ઘરની અંદર બંધ ને પહેરી લીધો તો સફેદ કલરનો કૂતરો. સોરી સફેદ કલરનું તો પેન્ટ હતું કા અને પહેરી લીધો તો મસ્ત મજાનો કુર્તો. અરે લે બાકી હે ઉભા રહ્યો કેમ પણ થઈ ગયો ને મસ્ત બાબલા જેવો તૈયાર. આપણે તો થઈ ગયા હતા રેડી પણ ભેગા ભેગા મેડમ રેડી થઈ ગયા હતા. પછી તો આપણે માલ લીધા હરીસા સામું થોડાક એવા સીન છે. અમારે જવાનું હતું મારા હાડુભાઈ ભેગું પણ એ તો હજી આવ્યા નહોતા એટલે મેન ટેણીએ રમી લીધું થોડીક વાર ક્રિકેટ. પછી ચડી ગયા હતા સીધા રોડે કારણ કે જવાનું હતું ફોન આવી ગયો તો તમને બધાને તો એમ થતું હશે ને કેમ યા એટલો બધો તૈયાર થઈને જાય છે પણ એમાં એવું છે કે જવાનું એવી જગ્યાએ છે પણ હજી તો અડધે પહોંચ્યા ને ત્યાં તો કાઢો મને કાઢો હલ ભાણો કાઢો મને કાઢો હવે આ પુલ ના કામ જલ્દી પૂરા કરે તો સારું છે. અને પછી પહોંચી ગયા આપણે સીધા રાજકોટ આપણા ડેસ્ટિનેશન. હાલે લે આ રેડ કાર્પેટ ઉપર તો આપણને હાલવાની ટેવ નથી ખબર નહીં પણ આજ તો આપણને બહુ આમ રીચ ફીલ થાય ભારી મિસ્ટેક હો ગયા સર. પછી આપણને મળી ગયા આપણા હાડુભાઈ એટલે કરી દીધા એની અરે રામ રામ. હવે એટલા બધા તૈયાર થઈને આવ્યા હોય ને ફોટા પાડવા ન જાય એમ થોડું હાલે એટલે બધા નીકળી ગયા સીધા ફોટો પાડવા. પછી તો થઈ ગયો તો થોડીક વારમાં પ્રોગ્રામ ચાલુ. અમારે દ્વિતુ ને ટેણી તો બે ન્યા રમવા જવામાં શરમાતા હતા તેને ત્યાં જ રમવાનું ચાલુ કરી દીધું. પછી આપણા હાથમાં આવી ગયો તો ગુલાબનું જોતો આપણે દઈ દીધો સીધો મેડમને. અને પછી પેલી લાઈનમાં ડીશ લઈને બેહાડી દીધો ટેણીને જમવાનું. પછી બેસી ગયા આપણે જમવા. યહી નહીં અભી ઓર સુનિए. જેમાં પછી કંઈક મીઠું ખાવું પડે ને એટલે આપણે લઈ લીધું આઈસ્ક્રીમ વિથ બ્રાઉની. મોર્નિંગ તો થઈ ગઈ હતી પણ થઈ ગઈ હતી આપણી આજે બેડ મોર્નિંગ. હવારમાં ઉતરી ગયો ઓઠ ઉપર બરમ. એકચ્યુઅલીમાં હું ક્યુટ છું ને બહુ એટલે નજર લાગી જાય ને બધાની. પછી આવી ગયા તો આપણે સીધા આપણા રેગ્યુલર રૂટીનમાં. આ બધા તો બહુ મોટું શેલ્ટર બનાવ્યું. આપણે તો મોટું બતાવે એમ નતું એટલે અમારે નાના સેટ કરી નાખ્યું. ગુડ બાય ટાટા.